બગસરા પંથકમાં સતત વધી રહેલ સિંહ દીપડાના ત્રાસથી લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત વધી રહેલ સિંહ દીપડાના ત્રાસથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે તાજેતરમાં બગસરાના નટવરનગર અને મેઘાણી હાઈસ્કૂલ પાછળ સિંહે ગાયનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ બગસરાના હામાપુર રોડ પર આવેલ રાજુભાઈ દેવ મુરારીની વાડીએ વાછરડીનું સિંહણ અને 3 બચ્ચાએ વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ મારણ લોકો વાડી ખેતરોમાં જતા ભય ફેલાયો છે અને વાડીમાં રહી કામ કરતા મજૂરની ઊંઘ ઉડી જતા જોયું તો વાછરડી જોવા ન મળતા વાછરડીનો શોધખોળ કરતા બાજુમાં વોકડા મારણ કરેલ હાલતમાં જોવા મળતા વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી। તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને વાછરડીનું મારણ કરેલ જગ્યાએ આજુબાજુમાં સિંહના પંજાના નિશાન જોવા મળી આવ્યા હતા। ત્યારે હાલ રેવન્યુ વિસ્તારો છોડીને સિંહ મારણની શોધખોળ માટે અહીંયા સુધી પહોંચી ગયેલ હોય આ અંગેની વધુ માહિતી વાડીમાં મજૂરી કામ કરતા રમણીકભાઈ દેવી પૂજકે આપી હતી। વાસડી મારી છે વાસડી રહીને એ જો વહેલી 6 વાગ્યે 4 સિંહ આવ્યા હતા। કેટલા 4 સિંહ આવ્યા હતા। અમે હામાં બેઠા હતા તોય ઢેરડી કરીને નેરામાં ઉતારી દીધી। ઉતારી કરીને છોકરા ને બોકરા અમે બધા રેડે છોકરા રોવા માંડ્યા બધા તોય સિંહે વાસડી મેલી નહીં। પછી નાથી હામા કાંઠે કપાસમાં વ્યાઈ ગયા સિંહ। એનો કંઈક પાંજરું મેકવાનું તમે આવી વ્યવસ્થા કરો। કાલ સવારે તમારા બાળ બાસા છોકરા અમે સીમમાં પીડ્યા બરાબર ભાગ્યું રાખીને અમે મજૂરી કરીએ છીએ। કાલ સવારે જો છોકરોને આ ઉપાડી જાય તો પછી આમાં કોને એનો ધણી। અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી।